મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા જાણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ જેમાં સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 6 નો અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 1 થી 5 આગળના વિડીયોમાં આપેલા છે. ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો, આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજન. આર્યા બે સેન્ડવિચ લઈને આવે છે અને એમાં એક છે શાકભાજીની અને બીજી છે જામની બનેલી. બીજા બે છોકરાઓ તેમનું ભોજન ઘરે ભૂલી ગયા. તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક છોકરાઓને સમાન સેન્ડવિચનો ભાગ આવે. તો આપણી પાસે છોકરા કેટલા છે? 3. આર્યા, અભિમન્યુ અને વિવેક. જેમાં સેન્ડવિચ કેટલી છે? 2. તો 3 નો બે સેન્ડવિચમાંથી કઈ રીતે ભાગ પાડશું? તો એ આપણે જોઈએ કે આર્યા, એમાં પ્રશ્ન નંબર 6 નો પહેલો એ કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે કે જેથી બધાને એક સમાન ભાગ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 3 છોકરા છે. છોકરાઓની સંખ્યા 3, સેન્ડવિચની સંખ્યા 2. તો હું બે સેન્ડવિચ છે એમાંથી એક સેન્ડવિચના 3 ભાગ, એવી રીતે બીજી સેન્ડવિચના 3 ભાગ, એમ કુલ ટોટલ કેટલા ભાગ થઈ શકે? 6. તો 6 બેકી સંખ્યામાં આવે તેથી આપણે સમાન ભાગ પાડી શકશું. તો આપણે કહીએ કે એક સેન્ડવિચમાંથી એક સેન્ડવિચના 3 સરખા ભાગ કરવામાં આવે તો શક્ય બને. તો આ એક પહેલી સેન્ડવિચ છે શાકભાજીની છે, બીજી સેન્ડવિચ કે જે જામની બનેલી છે. હવે હું એના 3 સરખા ભાગ કરું તો આ પહેલો ભાગ અને બીજો ભાગ અને ત્રીજો ભાગ. આ પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. તો હવે આપણી પાસે કુલ ટોટલ કેટલા ભાગ થયા? 1 2 3 4 5 અને 6. તો હવે આપણે 6 ભાગ થયા. તો આપણી પાસે બાળકો કેટલા છે? 3. 6 ભાગ હોય અને 3 બાળકો હોય, સમાન આપવું હોય તો પહેલા માટે આ 1 2, બીજા માટે આ બીજું, ત્રીજું અને ત્રણેયને બબ્બે ભાગ વહેંચી દઈએ તો સમાન ભાગ મળે. તેથી આપણે કહી શકીએ કે ત્રણેય વિદ્યાર્થીઓને ત્રણેય છોકરાઓને બે સમાન ભાગ મળે છે. બે ભાગ આપીએ તો ત્રણેયને સમાન મળે છે. તો આપણે ત્રણેય છોકરાઓને સેન્ડવિચના 2 ભાગ આપીએ તો એક સમાન ભાગ મળે. હવે આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 6 નો બી કે દરેક છોકરાઓને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે. તો આપણી પાસે સેન્ડવિચના કુલ કેટલા ભાગ છે? તો કે 6. કુલ ટુકડા તો કે 6. તો આપણે કહી શકીએ કે 6 ટુકડાએ એક ભાગ. તો આપણે દરેક વિદ્યાર્થીને કેટલા ટુકડા મળ્યા છે? તો કે 2. તો કે 2 ટુકડાએ કેટલો ભાગ? આપણે ત્રિરાશી મૂકી છે 2 × 1, તેથી 2 × 1 છેદમાં
તો 2 તેરી 6 ઉપર કાઢી નાખો તો 1 તો છે, તો જવાબ આવશે 1 ના છેદમાં 3 ભાગ. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા